હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે વેલેન્ટાઇન ડે છે, તો એના માટે હું અહીંયા એક સ્પેશિયલ રેસીપી બનાવીશ। તો રેસીપીમાં હું અહીંયા બિલકુલ ઓવનનો ઉપયોગ કર્યા વગર મિની ચોકો લાવા બનાવીશ। તો તમે પણ આજે વેલેન્ટાઇન ડે છે તો તમારા ઘરના સભ્યો માટે, તમારા બાળકો માટે કે તમારા હસબન્ડ માટે આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મારા આ વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો। મિની ચોકો લાવા બનાવવા માટે મેં અહીંયા ઓરિયો બિસ્કિટ લઈ લીધા છે અને ઓરિયો બિસ્કિટ મેં અહીંયા 15 નંગ જેવા લીધા છે। જે ચોકલેટ ફ્લેવર ક્રીમવાળા ઓરિયો બિસ્કિટ આવે છે એ લીધા છે। હું અહીંયા જે અંદરની ક્રીમ આવે છે એ અલગ નથી કરી રહી, પરંતુ જો તમને પસંદ ના હોય તો તમે ક્રીમનો ભાગ અલગ પણ કરી શકો છો। તો મારા માનવમાયને ચોકલેટ ખૂબ જ પસંદ છે, ચોકલેટ ફ્લેવર પણ ખૂબ જ પસંદ છે। તો મને થયું કે ચલ વેલેન્ટાઇન ડે છે તો આજે એમના માટે કંઈક ચોકલેટ ફ્લેવરમાં હું અહીંયા બનાવી અને એમને ખવડાવું। તો હું અહીંયા આ રીતે ચોકલેટ ફ્લેવરમાં મિની ચોકો લાવા બનાવીશ। તો જે બિસ્કિટ છે એક મિક્સર જાર લઈ લઈશું, એમાં બધા જ બિસ્કિટ આપણે એડ કરી દઈશું અને કંઈ પણ બીજું વસ્તુ એડ કર્યા વગર મિક્સર જારને બંધ કરી એકદમ ઝીણો એવો પાવડર ક્રશ કરી અને આપણે રેડી કરી દઈશું। ઝીણો એવો સરસ એવો પાવડર મેં પીસી દીધો છે અને આ રીતે એક મોટા બાઉલમાં આપણે એને લઈ લઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ ઝીણો એવો મેં પાવડર કરી અને રેડી કરી દીધો છે। અંદર થોડા એવા બિસ્કિટના ટુકડા ન રહી જાય એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું અને આ રીતેનો ઝીણો આપણે પાવડર કરી દેવાનો। તો હવે આપણે અંદર દૂધ એડ કરવાનું છે। તો મેં અહીંયા રૂમ ટેમ્પરેચરવાળું, એટલે કે વધારે ઠંડુ પણ નહીં અને વધારે ગરમ પણ નહીં એ રીતેનું દૂધ લઈ લેવાનું। થોડું થોડું દૂધ એડ કરતા રહીશું અને આ રીતે મિક્સ કરતા રહીશું। જો તમને ઓરિયો બિસ્કિટ પસંદ ના હોય તો તમે કોઈ પણ ક્રીમવાળા કે ચોકલેટ ફ્લેવરના બિસ્કિટ પણ લઈ શકો છો અને ચોકલેટ ફ્લેવર પસંદ ના હોય તો કોઈ પણ બીજા પણ તમે બિસ્કિટ લઈ શકો છો। તો આ રીતે દૂધ વધારે ન પડી જાય એટલા માટે આપણે થોડું થોડું એડ કરતા રહીશું અને આ રીતે મિક્સ કરતા રહીશું। વધારે જાડું પણ નહીં અને વધારે પાતળું પણ નહીં એ રીતેનું આપણે બેટર બનાવી અને રેડી કરી દઈશું। એકદમ સ્પીડથી આ રીતે ફેંટી લઈશું અને એકદમ સ્મૂથ એવું બેટર આપણે બનાવી દઈશું અને આ રીતેની થિકનેસ રાખવાની છે એ પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું। જો થોડું એવું પાતળું થઈ જાય તો તમે ફરીથી બિસ્કિટનો ભૂકો કરી અંદર એડ કરી શકો છો। બેટર આપણું બની ગયું છે તો હવે હું અહીંયા ચપટી જેવા બેકિંગ સોડા અંદર એડ કરી દઈશું। બેકિંગ સોડા એડ કર્યા પછીની જે પ્રોસેસ છે એ આપણે એકદમ ઝડપથી રાખવાની છે। આ રીતે બરાબર આપણે સોડા એડ કરી અને એકદમ બરાબર ફેંટી દઈશું। સ્પીડથી ફેંટી અને એકદમ ફ્લફી એવું બેટર બનાવી અને આપણે આ રીતેનું રેડી કરી દેવાનું। તો સરસ એવું બેટર રેડી થઈ ગયું છે તો હવે આપણે બનાવીશું। ગેસ ઓન કરી મેં અહીંયા ઢોસાનો તવો રાખી દીધો છે અને તવો તમે કોઈ પણ રાખી શકો છો, પરંતુ તવો જે હોય એ એકદમ ફ્લેટ રાખવાનો। તો આ રીતે તવા ઉપર ફરીથી આપણે અપ્પમ પેન રાખી દઈશું। આ રીતેની પ્રોસેસ કરવાથી જે અપ્પમ આપણે ચોકો લાવા બનાવીશું એ બધી જ બાજુથી એક સરખા એવા કૂક થશે। જો તમે અપ્પમ પેન ડાયરેક્ટ ગેસ પર રાખશો તો વચ્ચેની જે લાવા કેક છે એ એકદમ વધારે તાપ અટશે એટલે દાજી જશે અને આજુબાજુની વધારે પડતી કૂક નથી થતી। એટલે આ રીતે તવો રાખીને રાખશો તો સરસ એવી કૂક થઈ જશે। તો અપ્પમ પેનમાં મેં અહીંયા બધામાં થોડું થોડું બેટર રાખી દીધું છે અને હવે આપણે અંદર એક એક ચોકલેટનો પીસ રાખી દઈશું। તો આ રીતે બધા જ ખાનામાં જેમાં આપણે બેટર ભર્યું છે એમાં આપણે ચોકલેટનો પીસ એક એક રાખી દેવાનો। તમે જો ડાર્ક ચોકલેટ લેવા માંગતા હોય તો પણ ચાલે। તો આ રીતે ચોકલેટનો પીસ અંદર રાખવાથી ચોકલેટ અંદર સરસ એવી મેલ્ટ થઈ જાય છે અને ટેસ્ટી એવી મિની લાવા ચોકો કેક આપણી બનીને તૈયાર થાય છે। ફરીથી ઉપર થોડું એવું બેટર આપણે રાખી દઈશું। તો આ રીતે ધીરે ધીરે કરી હું અહીંયા બધામાં જ સરસ એવું બેટર ભરી રેડી કરી દીધું છે। જેટલા ખાના ભરાયા એ બધા જ મેં બેટરથી ભરીને રેડી કરી દીધા છે। તો હવે ઢાંકી એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે 10 થી 15 મિનિટ સુધી એને કૂક થવા દઈશું। ખાસ ધ્યાન રાખવું કે જ્યારે પણ તમે ઢાંકણ બંધ કરો પછી એને 10 થી 12 મિનિટ પછી જ ખોલવાનું છે, વચ્ચે ખોલવાનું નથી। તો તમે જોઈ શકો છો કે ઉપરથી સરસ એવી કેક આપણી ફૂલતી જાય છે। હજી થોડી એવી 2 થી 3 મિનિટ જેવી વાર છે તો એને આપણે કૂક થવા દઈશું। તો 12 મિનિટ જેવું થયું છે તો આપણે ચેક કરીશું। તો તમે જોઈ શકો છો કે સરસ એવી
કૂક થઈ ગઈ છે, ફૂલીને પણ રેડી થઈ ગઈ છે. આ રીતે સળીની મદદથી કે કોઈ ચાકુની મદદથી તમે આ રીતે કરશો એટલે સરસ એવી ખુલ્લી થઈ જશે. તો આ રીતે બધી જ હું અહીંયા ખુલ્લી કરી દઈશ અને એને આપણે ફરીથી કૂક નથી કરવાની. આ રીતે આપણી જે કેક છે એ સરસ એવી કૂક થઈ ગઈ છે. તો ગેસની ફ્લેમ આ સમયે આપણે બંધ કરી દઈશું અને આ બધી જ જે મિની ચોકોલાવા કેક છે એ પ્લેટમાં લઈ લઈશું. તો વેલેન્ટાઇન ડે સ્પેશિયલ અને મારા માનવ માયર માટે પણ સ્પેશિયલ એવી ઓરિયો બિસ્કિટમાંથી ઝટપટ બની જતી મિની લાવા ચોકો કેક બનાવી મેં અહીંયા તમને એની રેસીપી શેર કરી છે. થોડું એવું આપણે ચોકલેટ સિરપથી ગાર્નિશ કરી દઈશું અને ખાવા માટે તૈયાર છે આપણી મિની ચોકોલાવા કેક. મેં અહીંયા સ્ટ્રોબેરીથી સરસ એવું ગાર્નિશિંગ કરી દીધું છે. તમે પણ આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી કેવી લાગી. જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરજો.